હે અઘોરી બાવા એ માં આમાં દેખાડીશ આ દેખાડે માં એક નાનકડી યાત્રા કરીને આવી ગયો સીધો જુનાગઢ થી ભચાઉ આવીને ફોઈ અને ફુવા થી બધાથી રામ રામ કરી લીધા. ત્યાં તો હે ને મોટી માં અને ભાભી અને બેન ને બધા આવી ગયા રામ રામ કરવા માટે. ફુવા દુકાને ઉભા રહ્યા ને ફોઈએ મારા માટે બનાવી દીધી એકદમ જોરદાર સ્પાઇસી મેગી. ટિકિટ બુકિંગ હતી નહીં એટલે જુનાગઢ થી ભચાઉ સુધી બસમાં ઉભો આવ્યો હું ભાઈ. હાલત થઈ ગઈ હતી એકદમ ખરાબ અને ભૂખે જોરદાર લાગી હતી એટલે પહેલા મેં કીધું હાલો ભાઈ પેટ પૂજા કરી લઈએ અને વાહે આપણા ઘરે જઈને નાઈ લેશું. ખાઈ ધરાઈને ફોઈ અને ફુવાથી કરે રામ રામ અને રામુને કીધું કે મારું બાઈક હવે મને કાઢી દો એટલે હું પહોંચું મારા વીજ પાસે. બાઈક કાઢીને જતો તો આપણા ગામડે અને ત્યાં તો આપણા બે ભાઈ મળી ગયા. ભાઈઓથી રામ રામ કરીને આવી ગયો સીધો આપણા ગામ વીજપાસર. સિયારામ દાદી એ જુનાગઢ દર્શન કરીએ. જુનાગઢ બાવા નાગા સાધુઓના નાગા સાધુ હે અઘોરી બાવા એ માં એવા સાધુ દાદા દર્શન કર્યા ના. હા તું આમાં દેખાડીશ આ દેખાડે માં મારા દાદી ક્યાં ભાગો હો તમે? ઘરે છો હારો તો આજ આવી ગયો ને? કેટલા દી લાગ્યા મને? 2-3 દી. 3 રાત 4 દિવસ. હા દાદી આયો તે હવે શેર આ ગયા હે જો પણ એક ઓરણ ધોળા ધોળ થોડો નાથ ખતમ.